ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે તેજીનો સંકેત છે. યુએસ અને દુબઈમાં પાતળા હીરાની માંગ વધતી જોવાઈ રહી છે. 15 દિવસમાં 10%નો ઉછાળો થયો છે. વિગતવાર વાત કરીશું આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા 2.5 વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર મંદીનો માહોલ છવાયેલો હતો, જ્યારે હવે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર થોડી તેજીનો સંકેત દેખાઈ રહ્યો છે. ખાસ કરીને વીટી, મંગળસૂત્ર, બુટ્ટીમાં ઉપયોગ કરવામાં જે હીરા આવે છે એમાં માઇલ્સ 2 સાઇઝના હીરાના ડાયમંડમાં વધારો થતો જોવા રહી રહ્યો છે, જેના કારણે આ પ્રકારના હીરાના કેરેટના ભાવમાં પણ છેલ્લા 15 દિવસમાં સરેરાશ 10% જેટલો વધારો થયો છે. 1500 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે દિવાળી બાદ કેરેટના ભાવમાં 3000નો વધારો થયો હતો. માઇલ્સ 2 સાઇઝના હીરાના ડાયમંડ એટલે કે પાતળી સપાટીવાળા જે ડાયમંડ હોય છે એની માંગ હોંગકોંગ અને બેંકોકમાં સૌથી વધારે જોવા મળી રહી છે. માઇલ્સ 2 સાઇઝના કેરેટ હીરાના ભાવ દિવાળી પહેલા 19 થી 35 હજાર સુધીના હતા, જે અત્યારે 22 થી 38 હજાર પર પહોંચ્યા છે. તેવી જ રીતે +11 સાઇઝના જે ડાયમંડ હતા એના ભાવ પણ વધતા જોવા રહી રહ્યા છે. આ હીરાના કેરેટમાં 15 દિવસમાં પહેલી વાર 18,000 થી 38,000 સુધી પહોંચ્યા છે. હાલમાં તે 22,000 થી 40,000 સુધી પહોંચ્યા છે, જેમાં ડાયમંડ અમેરિકા અને દુબઈના માર્કેટમાં સૌથી વધારે વેચાઈ રહ્યા છે. સુરત ડાયમંડ એસોસિએટ પ્રમુખ જગદીશ ખુંડે કહ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં માઇલ્સ 2 સાઇઝના હીરાની માંગ જ ન હતી, પરંતુ હાલમાં આ હીરાની માંગ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર આ તેજીનો સંકેત છે. વિશ્વના અલગ અલગ દેશોમાંથી આ પ્રકારની હીરા મંગાવી રહ્યા છે લોકો, અને આ હીરા હાલ વેપારી પાસે બિલકુલ નથી. વેપારીઓ આ હીરાથી ખાલી થઈ ગયા છે, એટલે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર તેજીનો માહોલ છે. 12 થી 16 કેરેટ ગોલ્ડની દાગીનાની માંગ વધી છે. સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે લોકો હવે 18 થી 22 કેરેટના સોનાના દાગીનાની જગ્યાએ 12 થી 16 કેરેટ ગોલ્ડ લેવાનું પસંદ કરી રહ્યા છે. તેની સાથે સાથે જ જે પતલી સ્લાઇડના હીરાની બનાવટ હોય છે એ હીરા મંગળસૂત્ર, વીટી, પેન્ડલ અને કાનની બુટ્ટીમાં ઉપયોગ થાય છે, અને એની માંગ હાલ ખૂબ જ વધી છે. તેના કારણે હીરાના માર્કેટમાં તેજી આવી રહી છે. વધુ સમાચાર, વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.